પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાય જી રાવલ. વિભાગ 2. ગેબી ગિરનાર. પ્રકરણ 8. વામકુક્ષી દરમિયાન વિચાર કરતા કરતા મને તંદ્રાવસ્થા પછી થોડી ક્ષણો ગાઢ ઊંઘ આવી ગયેલી. વામકુક્ષીનો સમય માત્ર 15 મિનિટનો હોય છે. હું 30 મિનિટ સુધી ઊંઘ્યો હોઈશ. મેં ઘડિયાળમાં જોયું. આ ગાળો બરાબર હતો. નીચે સ્નાન કરીને ઉપર આવ્યો. સ્વસ્થતાપૂર્વક વસ્ત્રો બદલી નીચે આવ્યો તો દાનબાપુ સામે જ ઊભા હતા. બોલ્યા, હું તમને બોલાવા જ આવી રહ્યો હતો. રેવાનંદજી બાપુના કમરામાં તમારી રાહ જોઈ રહ્યા છે. હું તમારા બંને માટે ચા લઈ આવું છું, કહી દાનબાપુ રસોઈ ઘર તરફ જતા રહ્યા. માધવાનંદજીના કમરામાં દાખલ થતાં મેં જોયું તો રેવાનંદજી માધવાનંદજીના કાયમી આસનની બાજુમાં બેઠેલા હતા. મેં પણ તેમની નજીક આસન લીધું. રેવાનંદજી મૌન ધારણ કરીને બેઠા હતા. મેં માધવાનંદજી વગરના કમરાનું નિરીક્ષણ કર્યું તો મને લાગ્યું કે કમરામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. સેટી પલંગથી થોડે દૂર એક મેજ પર વ્યવસ્થિત રીતે ગોઠવેલા થોડા પુસ્તકો પડેલા હતા. એક અન્ય મોટા મેજ પર તાજા ફૂલો રાખેલી ફૂલદાની હતી. તેની બાજુમાં તાજા પાણીનું મટકું હતું. ખુલ્લી બારીઓમાંથી સડકની પેલે પાર જોગણિયા ડુંગરનો થોડો ભાગ અને તેના પર આચ્છાદિત લીલીછમ વનશ્રી લહેરાતી જોઈ શકાતી હતી. આંખને ઠારે તેવું દ્રશ્ય જોઈ હું પુલકિત બની બોલી ઉઠ્યો, વાહ, સુંદર! માધવાનંદજીનો કમરો આ પહેલી જ વાર મેં ધ્યાનથી જોયો. બરાબર છે, રેવાનંદજી હસીને બોલ્યા. કોઈ પણ સ્થાનની સુંદરતા કે પવિત્રતા માણવા માટે સ્વસ્થ અને શાંત ચિત્તની જરૂર હોય છે. અસ્વસ્થ અને અશાંત ચિત્તને કારણે એ જ સ્થળ હોવા છતાં તેની વિશેષતા જાણી શકાતી નથી. પછી પ્રેમાળ દ્રષ્ટિ કરીને બોલ્યા, હવે તમારી બધી જ વિટંબણાઓ દૂર થઈ ગઈ છે, કેમ, બરાબર ને? મેં સહમત થતાં નમ્ર ભાવે મસ્તક નમાવ્યું. અને જુઓ, પુનઃ રેવાનંદજી બોલ્યા, હવે આજથી તમારે અને મારે બંનેએ આ કમરામાં સાથે જ રહેવાનું છે. સાંભળી હું આશ્ચર્યથી તેમના સામે જોઈ રહ્યો. ખૂબ વિચારપૂર્વક આ નિર્ણય કર્યો છે. ઉન્નત સાધના માટે પવિત્ર અને મંત્રાભિભૂત સ્થળ સાધનામાં બળની વૃદ્ધિ કરે છે. આવા સ્થળના પવિત્ર વલયો સાધકમાં શક્તિ સંચાર કર્યા કરે છે. સાંભળી હું અંતરથી નાચી ઉઠ્યો. ખરેખર તો આ મારું મોટું સદભાગ્ય ગણાય. માધવાનંદજીનો પવિત્ર કક્ષ અને સાથે રેવાનંદજીનું સતત સાનિધ્ય. બસ પછી પૂછવું જ શું? મારા ભાવો વાંચીને રેવાનંદજી બોલ્યા, હું જાણતો જ હતો કે તમને આ નિર્ણય ગમશે. તમારા અત્યારના રૂમમાં યાત્રિકોને ઉતારો આપવામાં આવે છે. એ બધા જ વિચારોની દ્રષ્ટિએ મલિન પણ હોઈ શકે. સાધના દરમિયાન તેની અસરો તમારા પર થયા કરે તે ઉચિત ન ગણાય. તમારી સાધના હવે ઉગ્ર બનવાની હોય આ નિર્ણય કરેલો છે. દાનબાપુ ચા લઈને આવી જતા વાતો અટકી. ચાને ન્યાય આપી રહ્યા બાદ દાનબાપુ રેવાનંદજીને સંબોધીને કહ્યું, ગાયોને જવ ખવડાવવા જવાનું કાલથી જ શરૂ કરીશું ને, કે થોડા દિવસ બાદ? કાલથી શરૂ કરો. 4-5 દિવસનો સ્ટોક થવો જરૂરી છે. સુકાતા પણ સમય લાગશે. ભલે તેમ, કહીને દાનબાપુ જતા રહ્યા. ગાયને જવ ખવડાવવાની વાત અંગે હું વિચારી રહ્યો હતો. ત્યાં જ મારા મુખ પરના ભાવો રેવાનંદજી જાણી જતા બોલ્યા, આ પૂર્વ તૈયારી તમારી સાધના માટે છે, કહી રેવાનંદજી ખડખડાટ હસી પડ્યા. ગાયને જવ ખવડાવવાની ક્રિયાને મારી સાધનાના અનુસંધાનને ન સમજી શકાતા પ્રશ્નાર્થ ભાવે હું તેમની સામે જોઈ રહ્યો. હસીને હું રમૂજમાં બોલ્યા, આ વળી નવું? હા, તમારા માટે જરૂર નવું છે, પરંતુ ગાયત્રી સાધના માટે એક ખાસ જરૂરી છે. પ્રથમ 9 દિવસ તમારે ગાયત્રીનું લઘુ અનુષ્ઠાન કરવાનું છે. એ સમય દરમિયાન ગાયના છાણમાંથી નીકળેલા આખા જવની રોટીનું જ દૂધ સાથે અલ્પ ભોજન લેવાનું છે. હું પણ તમારી સાથે એક વખત આ જ રોટીનું ભોજન કરીશ. ગાયત્રી સાધનામાં ભોજનનું ખાસ મહત્વ છે. ભોજનમાં લેવાતા પદાર્થોને કારણે સાધકમાં રજ અને તમો ગુણને દબાવી માત્ર સત્વ ગુણની વૃદ્ધિ થાય તેવો પવિત્ર અને સાદો તેમજ હૃદય મનને પવિત્રતાથી પુષ્ટ કરે તેવો ખોરાક લેવો જોઈએ. ગાય માતા પવિત્રતાનું દ્યોતક અને દેવતાઓનું નિવાસસ્થાન છે. તેથી જવ સાધના સાધકના સત્વગુણને વધારે છે. કુવિચારો સતાવતા નથી. મન પવિત્ર અને નિર્મળ બની રહે છે. સાધનાની સફળતા માટે ચિત્તની એકાગ્રતા, તન્મયતા,
શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વકના ભક્તિભાવથી ભરેલું મન હોવું જરૂરી છે. કેળવાયેલું મન સફળ બને છે. ઉદ્વિગ્ન, અશાંત, ચિંતાતુર, ઉત્તેજિત, ભય અને આશંકાથી ઘેરાયેલું મન સ્થિર રહી શકતું નથી. મન મરકટ જેવું હોય, પ્રત્યેક પળે આમ તેમ દોડતું રહે છે. ક્યારેક તે કુવિચારોમાં તલ્લીન બની જાય છે અને મનની આવી ભાગદોડ સાધકના ચિત્તને વિચલિત કરી પદભ્રષ્ટ કરી નાખે છે. મનની આવી સ્થિતિ દૂષિત અનાજથી જ થાય છે, કારણ કે અન્નની 15 કળાથી જ મન બને છે. પછી થોડી વાર અટકીને રેવાનંદજી પુનઃ બોલ્યા, ગાયત્રીના મહાન પ્રણેતા કે જે હિમાલયમાં જ રહે છે તે પરમ પૂજ્ય સર્વેશ્વરાનંદજીએ અમને હરિદ્વારમાં સાધના દરમિયાન એક વખત ઉપદેશ આપતા કહેલું, જ્યાં સુધી મનને બધી બાજુઓથી ખેંચીને, બધી વાતો ભૂલીને, એકાગ્રતા અને તન્મયતાની સાથે ભક્તિભાવનાપૂર્વક માતાના ચરણોમાં લગાવી દેવાય નહીં, ત્યાં સુધી આપણામાં ગાયત્રીની મહાન શક્તિને આકર્ષિત કરી શકવાની ક્ષમતા અને ઈચ્છિત ઉદ્દેશોની પૂર્તિમાં આપણને સહાય કરી શકે તેવું ચુંબકત્વ પેદા ન થઈ શકે. પરંતુ રેવાનંદજી, પ્રારંભમાં સાધકની મનોભૂમિ અસ્થિર હોય છતાં તે કોઈ પ્રલોભન કે કોઈ સારા સંસ્કારના ઉદ્દીપનને કારણે સાધના કરવા પ્રેરાય તો તેનો શ્રમ નિષ્ફળ જાય? મેં વચ્ચે પ્રશ્ન કર્યો. ના, કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું નથી, જવાબ મળ્યો અને આગળ કહ્યું, અવિશ્વાસુ, અશ્રદ્ધાળુ અને અસ્થિર ચિત્તના મનુષ્યો પણ ગાયત્રી સાધના નિયમપૂર્વક કરતા રહે તો અમુક સમય પછી તેમના પ્રસ્તુત દોષો ધીમે ધીમે દૂર થતા જાય છે અને ધીમે ધીમે શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા ઉત્પન્ન થવાથી તેઓ સફળતા તરફ વેગપૂર્વક આગળ વધી શકે છે. ભલે કોઈની મનોભૂમિ અસંયમી તથા અસ્થિર હોય તો પણ તેણે સાધનામાં અવિરતપણે લાગી રહેવું જોઈએ. કોઈક દિવસ તેમની ખામીઓ દૂર થશે જ. શ્રદ્ધા અને વિશ્વાસની શક્તિથી વાસનાયુક્ત મનુષ્યો પણ સંત શિરોમણી બની શકે છે. થોડું અટકીને રેવાનંદજી આગળ બોલ્યા, બીજી ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. શાસ્ત્રોએ આ બાબતે ખાસ નિર્દેશ કર્યો છે. સંદિગ્ધો હિ હતો મંત્ર, વ્યગ્રચિત્તો હતો જપ. સંદેહ કરવાથી મંત્ર હત થઈ જાય છે અને વ્યગ્રચિત્ત કરેલો જપ નિષ્ફળ જાય છે. તો જ તમે અંતરમાં ચિત્ત શક્તિને ધારણ કરી શકશો. આમ તો તમે ગાયત્રી સાધના કરેલી જ છે, એ શક્તિ તમારામાં વિદ્યમાન છે જ, પરંતુ કોઈ વિશેષ પ્રયોજન માટે જ્યારે વિશેષ શક્તિનો સંચય કરવો પડે છે ત્યારે ગાયત્રી ઉપાસનાને વધુ ઉગ્ર બનાવવી પડે છે. આ માટે વિશિષ્ટ ક્રિયાકલાપ કરવા પડે છે. આ ક્રિયાને અનુષ્ઠાન કહેવામાં આવે છે. પ્રબળ અને વધુ શક્તિ એકત્ર કરવા માટેની આ વિશિષ્ટ અને વિશેષ ક્રિયા છે. પછી તેમની વાતને વિશેષ પુષ્ટિ આપવા દ્રષ્ટાંત આપતા રેવાનંદજીએ ઉમેર્યું, સિંહ જ્યારે હરણ પર તરાપ મારે છે, બિલાડી જ્યારે ઉંદર પર છાપો મારે છે, ત્યારે તે એક ક્ષણ સ્તબ્ધ બનીને શ્વાસ રોકીને જરા પાછળ હટીને અંદર છુપાયેલી શક્તિને જાગૃત અને સતેજ કરે છે અને ત્યાર પછી જ તે અચાનક પૂરી તાકાતથી પોતાના શિકાર પર તૂટી પડવા છલાંગ મારે છે. અનુષ્ઠાન દ્વારા એ જ કાર્ય આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુના આધારે થાય છે. આ શક્તિ સંચય માટેનો આધ્યાત્મિક કૂદકો અર્થાત લાંબી છલાંગ છે. તમને જરૂરી શક્તિ લઘુ અનુષ્ઠાનથી જ પ્રાપ્ત થઈ જશે. તમારે યૌગિક ક્રિયાઓ, નીતિ ધોતી વગેરે કરવી પડશે નહીં. પછી થોડું અટકી ગવાક્ષમાં રહેલ સરયુદાસજીની પાદુકા તરફ અંગુલી નિર્દેશ કરતા બોલ્યા, તમારા ભવિષ્યના ગુરુ સરયુદાસજીની પાદુકાઓનું પૂજન અર્ચન ધ્યાનથી તમારામાં શક્તિપાત થતો રહેશે. વાત પૂર્ણ કર્યાના ભાવ સાથે જવાનો નિર્દેશ કરતા રેવાનંદજી ઊભા થતા બોલ્યા, ચાલો ત્યારે આપણે નીકળીએ. મોડું થશે નહીં, પરંતુ કદાચ થોડું મોડું થતાં અંધારું થઈ જાય તો તમારી પાસે બેટરી સાથે લઈ લો. પછી દાન બાપુને બોલાવીને કહ્યું, થોડા મમરા કે સિંગ ચણા નાના થેલામાં ભરી આપશો, માછલાઓને ખવડાવવા કામ લાગશે. અમે ગાયત્રી મંદિરમાં દર્શન કરી તેની પાછળ આવેલ ઊંચી ટેકરી પર સ્થિત વાઘેશ્વરી માતાના દર્શન કરવા પગથિયા ચડી ધીમે ધીમે જઈ રહ્યા હતા. ટેકરી પર એક મોટી શિલા પર વાઘેશ્વરી માતાના પ્રતીક સમૂહ ચિહ્ન ત્રિશૂળ માત્ર છે. ત્યાં એક શિલા જેવો સપાટ મોટો પથ્થર છે જે ઝાલરની જેમ રણકાર કરીને વાગે છે. દર્શન કરી ટેકરીની પાછળના ભાગમાં આવેલી અન્ય ઊંચી ટેકરીઓ અમે પસાર કરી રહ્યા હતા. હું આ સ્થળનું ઉત્સુકતાથી નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં રેવાનંદજી મૌન તોડતા બોલ્યા, આ ગિરનાર વિસ્તારના બધા ખડકો અગ્નિકૃત ખડક છે.
તેમાં લોખંડનું તત્વ વધારે હોવાથી ઝાલરના જેવો રણકાર થાય છે. પછી થોડું અટકીને બોલ્યા, તમે જાણો છો? જાણે કોઈ રહસ્ય બતાવતા હોય તેમ પ્રશ્નવાચક શબ્દોમાં રેવાનંદજી બોલ્યા, આ ગિરનાર પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ જમીનની અંદર પણ દટાયેલો છે, અને એ રીતે ગિરનાર જમીનમાં રહેલી વિશાળ ખાઈને પૂરી રહેલો છે. સાંભળી હું આશ્ચર્ય સહ તેમની સામે જોઈ રહ્યો, પરંતુ મેં પ્રતિપ્રશ્ન કરતા તે આગળ બોલ્યા, આની પાછળ એક કથા છે, પરંતુ અત્યારે આ વિષય પર વાત કરવી જરૂરી નથી. કહી રેવાનંદજીએ પશ્ચિમ તરફની ટેકરીઓ તરફ ઈશારાથી મારું ધ્યાન દોરતા કહ્યું, જુઓ સામેની ટેકરીઓ તમને કેવી લાગે છે? મેં તે તરફ દ્રષ્ટિ કરતા હું વિસ્મય પામી ગયો. ટેકરીઓની કેટલીક ખુલ્લી જમીન અને ટોચનો ભાગ સોનેરી ઝરી પાથરી હોય તેમ ઝઘારા મારી રહ્યો હતો. સૂર્યના પ્રકાશનું તેજ પરાવર્તિત થઈ મેદાન તથા ખુલ્લા ભાગમાં ઉકેલા વૃક્ષો અને વાંસને સોનેરી રંગથી રંગી રહ્યું હતું. હું આ હૃદયંગમ દ્રશ્ય નિહાળી રહ્યો હતો ત્યાં જ રેવાનંદજી બોલ્યા, લોકવાયકા એવી છે કે આ ગિરનાર પર્વત પૂરેપૂરો પથ્થરનો નહીં પરંતુ આખે આખો સુવર્ણનો જ છે, પરંતુ મનુષ્યના ચર્મ ચક્ષુઓથી તે જોઈ શકાતો નથી. કહીને રેવાનંદજી મૌન બની મને દોરતા આગળ વધી રહ્યા હતા. મેં પણ મૌન આશ્ચર્ય સિવાય કોઈ પ્રતિભાવ આપ્યા વગર તેમની સાથે કદમ મિલાવ્યા. રેવાનંદજી સાથે તેમના કહેવા મુજબ હું ચાલી નીકળ્યો, પરંતુ છેક હવે મને એ બાબત પ્રશ્નો ઉદ્ભવ્યો અને જિજ્ઞાસાવશ મેં પ્રશ્ન કર્યો, રેવાનંદજી, આપણે કઈ જગ્યાએ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ત્યાં જવાનું કોઈ ચોક્કસ પ્રયોજન પણ હશે? જો હરકત ન હોય તો? અરે, રેવાનંદજી મને વચ્ચે ઝટકાવીને બોલ્યા, હરકત શાની વળી? ખરેખર તો તમે મને આ બાબત પૂછ્યું ન હોત તો જ મને નવાઈ લાગત. કહી ખડખડ હસીને મારો હાથ પકડીને બોલ્યા, તમારી સાધનાને ઉત્કૃષ્ટ બનાવે તે માટે દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસની આવશ્યકતા ખાસ રહે છે. તમારી શ્રદ્ધા અને વિશ્વાસને સુદૃઢ બનાવે અને સાથે સાથે તમારી જિજ્ઞાસાને સંતોષ આપે એવા સ્થાનો અને યોગ્યોના પ્રત્યક્ષ દર્શન તમને થાય એ હેતુથી જ હું તમને ખાસ પ્રવાસ કરાવી રહ્યો છું. સ્થળના નામ વિશે જાણવાની ઈચ્છાથી મેં તેમની સામે જોયું. જો કે મને ખબર હતી કે રેવાનંદજીને પૂછવાની જરૂરત નથી. પૂછ્યા વગર જ જવાબ મળી જશે, અને એમ જ બન્યું. તુરંત જ રેવાનંદજી હસીને બોલ્યા, આપણે જ્યાં જઈએ અને જ્યાં જઈ રહ્યા છીએ તે અગોચર ભૂમિસ્થાન છે. સામાન્ય લોકો આ સ્થળ પર પ્રવેશી શકતા નથી. અગર જો પ્રવેશી જાય તો જંગલમાં અને ટેકરીઓમાં અટવાઈને મુશ્કેલીથી બહાર નીકળી શકે છે. ખડકાળ જમીન અને જંગલ સિવાય તેમને કશું જ નજરમાં આવી શકતું નથી. ખાસ સાધક લોકોને જ અહીં પ્રવેશવાની મંજૂરી મળે છે. ખડકાળ જમીન અને કાળમીંડ મોટા પથ્થરો તથા ઝાંખરાને વટાવતા અમે ગાઢ વનરાજી યુક્ત પર્વત જેવડી ઊંચી ટેકરીની ટોચે આવી પહોંચ્યા. હું કુદરતી અદ્ભુત સૌંદર્યને માણી રહ્યો હતો. દૂર દૂર શહેર અને તેની આગળનો પ્રદેશ માઇલો સુધી વિસ્તરેલો નજર આવી રહ્યો હતો. મને લાગ્યું કે મંદ મંદ શીતળ પવનમાં આ દ્રશ્યને માણવું એ જિંદગીનો એક લાવો છે, અને આજે હું એ લાવો લઈ રહ્યો છું. અમે એટલી ઊંચાઈ પર હતા કે વેરાવળ અને માંગરોળના સમુદ્ર પર્યંત અમારી દ્રષ્ટિ પહોંચી શકતી હતી. અચાનક મને ઠંડીનો અનુભવ થયો. મારી આગળ પાછળથી અને ઉપરથી ઠંડા ભેજવાળું વાદળ ઝડપથી પસાર થઈ ગયું. મેં નીચે દ્રષ્ટિ કરી તો ખીણમાં રૂ જેવા વાદળાઓ ધુમાડાના સ્વરૂપમાં ઉત્તર તરફ ગતિ કરતા આગળ વધી રહ્યા હતા. અમે વાદળાઓ કરતાં પણ વધુ ઊંચાઈએ આવી પહોંચ્યા હતા. મારું હૃદય આ હૃદયંગમ દ્રષ્ટિ જોઈને ભાવ વિભોર બની ગયું. મને આનંદમાં આવી બૂમ પાડી નાના બાળકની જેમ કૂદવાનું પ્રલોભન થયું. કુદરતના આ સૌંદર્યને હું જાણે ખોબે ખોબા ભરીને પી રહ્યો હતો. ત્યાં જ આનંદ સમાધિમાં ડૂબેલા મને રેવાનંદજીના શબ્દો સંભળાયા, તમે જે જુઓ છો એ બધું ઈશ્વરમય સમજો. કહી તેઓ મારી નજીક આવી ખભાને સ્પર્શ કરીને પુનઃ બોલ્યા, જે દ્રષ્ટિગોચર થાય છે એ બધું જ પરમાત્માની લીલા અને પરમાત્માથી જ ભર્યું ભર્યું છે એવું વિચારવાથી ધ્યાન વિશેષ સારું થાય છે. સર્વત્ર ઈશ્વર સિવાય કશું જ નથી, એ જ સાચી દ્રષ્ટિ છે. આવી વિચારધારા જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે છે. તમે માત્ર કુદરતના સૌંદર્યને નિહાળીને ધન્યતા અનુભવી અટકી ન જશો. સાથે સાથે એ ભાવ પણ કેળવો કે સમગ્ર વિશ્વ પરમાત્માનું જ અભિન્ન અંગ સ્વરૂપ છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આગળ પાછળ ઉપર નીચે બધે જ પરમાત્માના દર્શન કરનાર વ્યક્તિ તત્કાળ જીવન મુક્ત બની જાય છે. મને આગળ વધવાનો નિર્દેશ કરતા રેવાનંદજી સ્વયં આગળ વધી રહ્યા હતા. થોડા પગથિયાં ચડતા જ મને થાક લાગી જાય છે.
આજે રેવાનંદજીના સાનિધ્યમાં આટલું ઊંચું ચઢાણ કરવા છતાં મને જરા પણ થાકનો અનુભવ થયો નથી. ચાલવાનો કંટાળો પણ આવતો નથી. આટલી શક્તિ અને ઉમંગ અને સહનશક્તિ મારામાં કઈ રીતે આવી ગઈ હશે? મારા માટે નવાઈની બાબત હતી. એ જ ક્ષણે મારા મનોવિચારને જાણી ગયેલા રેવાનંદજી બોલ્યા, એ બધો તો આ ભૂમિનો પ્રતાપ છે. આ ભૂમિ એ તમારા જન્મ જન્માંતરના થાકને ઉતારી નાખ્યો છે. તમારી પ્રશંસાનું કારણ તમારી અંદર જ પડેલું છે. કારણ કે હવે તમારું અંતઃકરણ શાંત, વિષાદરહિત અને મનુષ્યના શત્રુઓ કામ, ક્રોધ, વેરની ભાવના, ઈર્ષ્યા, આકાંક્ષાઓ, ભય વગેરેથી મુક્ત બની ગયું છે. તમે બાળક જેવા નિર્મળ, નિખાલસ અને નિષ્પાપ બની ગયા છો. આને કારણે તમારી અંદર આનંદની ભરતી ચડી છે. મન જ શરીરને થકવી નાખે છે. શરીરને કદી થાક લાગી જ ન શકે. શરીર જે પંચમહાભૂતોનું બનેલું છે એ પંચતત્વો કેટલા મજબૂત અને મૂલ્યવાન છે. પછી રેવાનંદજીએ પોતાના પગ નીચેની ધરતીનો નિર્દેશ કરીને કહ્યું, જુઓ આ પૃથ્વી કેવી સુંદર છે. કેટલા પ્રકારના અન્ન ઉગાડી પ્રાણીઓનું માતાની જેમ પોષણ કરે છે. નિર્મળ જળ પોતાના પેટાળમાં પ્રાણીઓ માટે સંગ્રહિત કરી રાખે છે, જેનાથી ધાન્ય, ઔષધિઓ, ફળફૂલ, વૃક્ષો વગેરેને જીવન પ્રાપ્ત થાય છે. શરીરના દ્રશ્યમાન પ્રત્યેક અંગો પૃથ્વી તત્વમાંથી નિર્માયા છે. અગ્નિ તત્વ દરેક પ્રાણીમાં રહીને જઠરાગ્નિ રૂપે ખાધેલા અન્નને પચાવે છે. વાયુ તત્વ તો પ્રાણી માત્ર તેમજ સમગ્ર જીવસૃષ્ટિ માટે જીવનનો આધાર છે. વાયુ પ્રાણરૂપે જ જળ ચેતનમાં વ્યાપ્ત છે. સમગ્ર વિશ્વ તેના આધારે જ ક્રિયાશીલ છે. પ્રાણ નીકળી જાય તો શરીર નકામું બની જાય. આકાશ નિર્લેપ આત્માની ઝાંખી કરાવે છે. આકાશનો ગુણ શબ્દ છે. તેથી જ પ્રાણીઓ સાંભળી શકે છે, વાતચીત કરી શકે છે. આ શરીરનો પૂર્ણ રીતે વિમર્શ કરી, તેમાં પરમાત્માની ભાવતા કરી, તેમાં તેનું નિરૂપણ કરીને શરીરને પ્રેમ કરો. શરીર એ આત્માને મળેલી અમૂલ્ય ઈશ્વરીય ભેટ છે. માટે પ્રત્યેક ઇન્દ્રિયમાં દેવતાઓનું સ્થાપન કરો. ઇન્દ્રિયોમાં વિદ્યમાન ગુણો દ્વારા ગુણોની પૂજા કરો. પરંતુ પૂજામાં જીવંતતા હોવી જ જોઈએ. કેવળ પ્રેમ, અપાર પ્રેમ કામના રહિત પ્રેમથી ભરેલી એ પૂજા હોવી જોઈએ. પછી મૂળ વાત પર આવતા બોલ્યા, તમને લેશ માત્ર થાક ન લાગ્યો કારણ કે તમે જ તમારા શરીરને સહકાર આપ્યો અને શરીર તો ઇન્દ્રિયો દ્વારા તમારી સહાય કરવા સહેજે તૈયાર જ છે. શરીર પર તમે જેવા ભાવોનું આરોપણ કરશો તેવું તે બનવા તૈયાર થશે. જરૂર છે શરીર વિમર્શ કરવાની. અમે વાતો કરતા કરતા ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા હતા. ટેકરીની પાછળની બાજુએ ઉતરતા મેદાન જેવું દેખાયું. અમે મેદાનમાં પ્રવેશ કર્યો. જે બે પર્વતો વચ્ચેનું આ ઊંચું મેદાન હતું. સમુદ્રની સપાટીથી આ મેદાન કેટલું ઊંચું હશે તેનો અંદાજ થઈ શકે તેમ ન હતો. રેવાનંદજી મને દોરતા મેદાનના સામેના છેડા તરફ આગળ વધ્યા. મેદાન સપાટ હતું નહીં. કાળમીંડ પથ્થરોથી ચાલવામાં કઠિન અને લીલીછમ વેલી, વાંસ અને છૂટક વૃક્ષોથી આચ્છાદિત હતું. વચ્ચે નિર્મળ જળનો વોકળો ખડખડ કરતો વહી રહ્યો હતો. વોકળાને કાંઠે કાંઠે ચાલતા અમે મેદાનને છેવાડે આવ્યા તો ઘણી જ ઊંડી ખીણ નજરે પડી. ખીણને તળિયે ધુમ્મસ જેવું વાદળિયું વાતાવરણ હતું. રેવાનંદજી મારી નજીક આવી ખીણ તરફ આંગળી ચીંધીને મારું ધ્યાન દોરતા કહ્યું, જુઓ નીચે શું દેખાય છે? મેં નીચે નજર કરી ઉતાવળો જવાબ આપ્યો, ધૂમ્રાચ્છાદિત ખીણ, તેમાં શિલાઓ અને વૃક્ષો. હજુ જરા ધ્યાનથી જુઓ, રેવાનંદજી પુનઃ કહ્યું. મેં જરા વધારે ધ્યાનથી નિરીક્ષણ કરીને જોયું તો વૃક્ષોની વચ્ચે થઈને વાંકી ચૂકી કેડી જેવો સાંકડો ગુફા આકારમાં ગોઠવાયેલી શિલાઓ તરફ જતો રસ્તો મેં જોયો. જવાબની રાહ જોયા વગર રેવાનંદજીએ કહ્યું, બસ એ જ તમારી જિજ્ઞાસાનું કેન્દ્ર સ્થાન, ગિરનારી બાવાનું કાયમી નિવાસસ્થાન. જે સ્થાન અત્યંત ગુપ્ત છે, ત્યાં જવું પણ મુશ્કેલ છે, ત્યાં જવાની કોઈને પરવાનગી મળતી નથી. સાંભળીને જાણે મહા મુશ્કેલીએ સ્વર્ગમાં પહોંચેલા જીવને કોઈ ધક્કો મારીને ફરી પૃથ્વી પર પટક્યો હોય તેમ આનંદી ઉઠેલા મને રેવાનંદજીના છેલ્લા શબ્દોએ નિરાશાની ગળતામાં ધકેલી દીધો. નિરાશ બની ગયેલા મને જોઈ રેવાનંદજી મારી પીઠ પર હાથ મૂકી ખડખડ હસીને બોલ્યા, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેમના અંતરંગ ભક્તો તથા ઉચ્ચ કોટીના સાધકો સહેલાઈથી ત્યાં તેમની કૃપા હોય તો જઈ શકે છે. તમને તેમના દર્શને જવાની પરવાનગી મળી ગઈ છે. તમને બાબાના દર્શન થશે. મને લાગ્યું કે ફરી કોઈએ હાથ ઉઠાવી મને સ્વર્ગના દ્વાર પર ખડો કરી દીધો છે. ખડખડ હસી રહેલા રેવાનંદજી તરફ મેં અહોભાવની દ્રષ્ટિ કરી તો તે આગળ વધી ગયા હતા. મૌન મુખ હું તેમને અનુસરી રહ્યો.
અમે નીચે ઉતરાણ કરી રહ્યા હતા. પ્રારંભમાં કોઈ તકલીફ ન હતી, પરંતુ ધીમે ધીમે ઢાળ સીધો આગળ આવતો જતો હતો. સહેજ પણ ગફલત મૃત્યુનું કારણ બની શકે તેમ હતું, છતાં હિંમત અને નિર્ભયતાપૂર્વક હું રેવાનંદજીની સાથે સાથે સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યો હતો. નદીનો પ્રવાહ પણ ક્યાંક ક્યાંક સમથળ, ક્યાંક ઉતાવળો, તો ક્યાંક ધોધ રૂપે અમારી સાથે ને સાથે વહી રહ્યો હતો. નદી કાંઠાની ઊંચી ભેખડો ઉપર અને ક્યારેક ભેખડોની નીચે મૂળિયાઓ અને વેલીઓનો આધાર લઈ અમે આગળ ને આગળ ચાલી રહ્યા હતા. જમીનમાંથી ભેજવાળી મીઠી સુગંધ આવી રહી હતી, જે હૃદયમાં તાજગી અને ઉત્સાહ વધારી રહી હતી. કોઈ પણ જાતના ખચકાટ વગર, ભય કે અવરોધ વગર હું રેવાનંદજી સાથે ચાલી રહ્યો હતો. થોડું આગળ વધતા ઉતરાણ પૂર્ણ થતાં વનરાજીયુક્ત જમીન પર અમે પ્રવેશ કર્યો. અહીં પણ નદીએ અમારો સાથ છોડ્યો ન હતો. હવે અમે નદીના કાંઠે કાંઠે ચાલી રહ્યા હતા. ત્યાં જ નદીના પ્રવાહ વચ્ચે પાણીના મોટા ગુના તરફ મારી નજર જતા હું વિસ્મય સ્તબ્ધ રહી ગયો. લગભગ 50 જેટલા નાગા બાવાઓ ગુનાના ઊંડા પાણીમાં પડી નહાતા નાના બાળકોની જેમ કિકિયારી પાડતા અને ધમાલ કરતા આનંદપૂર્વક સ્નાન કરી રહ્યા હતા. આ બધા દિગંબર સાધુઓ કોઈ 5 હાથ ઊંચા અને સશક્ત હતા, તો કોઈ થોડા નીચા છતાં સશક્ત અને પૂર્ણ તંદુરસ્ત હતા. લગભગ બધાની ગૂંચવાયેલી લાલ પીળી જટા ખુલ્લી અને લાંબી હતી, જે નદીના પાણીમાં ફેલાઈને ઉપર તરતી હતી. બધાની આંખો મોટી અને પાણીમાં લાંબો સમય સ્નાન કરવાને કારણે લાલાશ પડતી અને તેજસ્વી હતી. એક સાથે સ્નાન કરતા નાગા બાવાઓને મેં માધવાનંદજી સાથે જ્યારે શિવરાત્રિના દિવસે રાત્રિના 12 વાગે મૃગીકુંડ ગયેલ ત્યારે સ્નાન કરતા જોયા હતા. મેં ધ્યાનથી જોયું તો લગભગ એ જ ચહેરા હતા જે શિવરાત્રિની રાત્રિએ ભવનાથ સ્થિત મૃગીકુંડમાં સ્નાન કરતા જોયા હતા. એ વખતે બધા શાંત હતા અને તેઓના મુખ પર ભક્તિનું તિરેજ વિલસી રહ્યું હતું, જ્યારે અત્યારે બધા તોફાની કિશોરોની જેમ નિર્દોષતાથી મસ્તી મજાક કરી આનંદ માણી રહ્યા હતા. આ આનંદદાયક દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામી મેં રેવાનંદજી સામે જોયું તો તે નાગા બાવાઓથી ચીર પરિચિત હોય તેમ તેઓની સામે જોઈ હસી રહ્યા હતા. તો કેટલાક નાગા બાવાઓ રેવાનંદજી સામે જોઈ તેમને આવકારતા હાથ ઊંચો કરીને નજીક બોલાવી રહ્યા હતા. રેવાનંદજીએ પણ ત્યાં જવાનો સ્વીકાર કરતા હાથ હલાવી ઈશારો કરી મને સંબોધીને કહ્યું, આ બધા સાધુઓ ગિરનારી બાવાના અંતરંગ શિષ્યો છે. આ જ તેમનું ગુપ્ત નિવાસ સ્થાન છે. દૂધ સહિતની જરૂરી તમામ ચીજ વસ્તુઓ તેઓ પોતાના યોગ બળથી પ્રાપ્ત કરી લે છે, એટલે તેમને સમાજમાં આવવાની જરૂરત રહેતી નથી. શિવરાત્રિના પર્વ પર વર્ષમાં એક જ વાર મૃગીકુંડમાં સ્નાન કરી ભરતવનની જગ્યામાં છાશ પીને પછી બધા શીઘ્ર અહીં પરત થઈ જાય છે. જોકે તળેટીમાં અન્ય નાગા બાવાના અખાડા છે, પરંતુ આ સ્થાન સાથે બધાને સંબંધ હોતો નથી. તેઓ પોતાના કાર્યકલાપ પોતાની રીતે જ કરતા હોય છે. પછી ઉમેરતા રેવાનંદજી બોલ્યા, આ સ્થાન તો અતિ ગુપ્ત અને અગોચર છે. સામાન્ય લોકો અહીંથી પસાર થાય તો પણ તેમને આ સ્થાન અહીં હોવાનો ખ્યાલ આવી શકતો નથી. દૈવી શક્તિનું સૂક્ષ્મ પડ આ સ્થાનને વીંટળાઈ રહેલું છે, જે જોઈ શકાતું નથી. પછી દાઢી પર હાથ પસવારી થોડો વિરામ લઈને બોલ્યા, આમ તો પૃથ્વી પર જે દ્રશ્યમાન થાય છે તેમાં પણ અનેક ગુપ્ત પડ અને આવરણો છે, જેમાં અનેક આત્માઓ વસી રહ્યા છે, હરીફરી રહ્યા છે, પરંતુ તેનો ખ્યાલ આવી શકતો નથી. આ જગત એટલું સૂક્ષ્મ હોય છે કે તેનો ખ્યાલ નરી આંખે આવી શકતો નથી. નિરંતર અત્યારે પણ અનેક આત્માઓ આપણા શરીરને વીંધતા આર પાર નીકળતા હોય છે. આ દેખાતા જગતની અંદર અનેક સૂક્ષ્મ જગત વિદ્યમાન છે. સિદ્ધો પોતાના યોગ બળ દ્વારા સૂક્ષ્મ એવું પોતાનું જગત બનાવી નિવાસ કરી શકે છે. આ સ્થળ આવા સિદ્ધ પુરુષોનું ગુપ્ત નિવાસ સ્થાન છે, જે લાયક ઉચ્ચ સાધકો માટે અને યોગ્ય શિષ્યો જ તેમની ઈચ્છા અને મંજૂરી હોય તો જ અહીં પ્રવેશી દર્શનનો લાભ પ્રદાન કરે છે. નદીનો કાંઠો ઉતરી અમે ગુનાની નજીક પહોંચ્યા. તે દ્રશ્ય અને વાતાવરણ જોઈ ખૂબ આનંદ આવ્યો. કેટલાક સાધુઓ કૂદકો મારી ગળાડૂબ પાણીની ઉપર આવી જઈ પુનઃ ડૂબકી મારી જતા રહેતા હતા. નદીને કાંઠે કાંઠે થોડે દૂર પાણીની અંદર રહી સ્નાન કરી રહેલા સાધુઓ તરફ હું કુતૂહલવશ ગયો તો પ્રથમ વખત જ આ દ્રશ્ય અને આવી રીતે ક્રિયાઓ જોઈ હોવાને કારણે હું અત્યંત વિસ્મય પામીને જોઈ રહ્યો હતો. કેટલાક સાધુઓ પોતાના લિંગને ખેંચીને લાંબુ કરી પોતાના ગળે 2-3 આંટીઓ મારી વીંટી લીધું હતું, તો એક સાધુઓએ પોતાની લાંબી ઉત્થેન્દ્રિય વડે
હાથી જેમ સૂંઢમાં પાણી ખેંચે તેમ ખેંચી અન્ય સાધુઓને પિચકારી મારી ઉડાડી મજાક ઉડાવી રહ્યા હતા. થોડી વારે રેવાનંદજી મારી પાછળ આવી નજીક ઊભા રહ્યા તો પેલા સાધુએ લિંગમાં પાણી ખેંચી રેવાનંદજી તરફ પિચકારી મારતા મોઢેથી કહ્યું, લે લે રેવાનંદ, તું બી ના લે. રેવાનંદજી પાણીથી ભીંજાતા હસી રહ્યા. મને પણ થોડું પાણી ઉપાડતા હું પણ ભીંજાઈ ગયો અને અન્ય સાધુઓ સાથે ખડખડ હસી પડ્યો. પછી રેવાનંદજીને એક સાધુએ આગ્રહપૂર્વક સંબોધતા કહ્યું, અરે નેવાનંદ, તું भी हमारे साथ स्नान कर ले, मजा आएगी. પછી મારા તરફ નિર્દેશ કરીને બોલ્યા, તું इसकी फिक्र मत कर, वह सब देखने के लिए स्वयं अपना रास्ता ढूंढ लेगा. आगे उसे सहायक अपना दोस्त भी मिल जाएगा. वह दर्शन करके फिर तेरे पास वापस पहुंच जाएगा. તું ચિંતા મત કર. કહી તે રેવાનંદજીને પાણીની અંદર ખેંચવાના ઉદ્દેશથી આગળ વધી રહ્યો. રેવાનંદજીને પણ આ બધા સાથે સ્નાન કરવાની ઈચ્છા થઈ આવી એટલે મને નાનો થેલો સોંપતા કહ્યું, તમે નિર્ભય થઈને બધે ઘૂમો, તમને બધું મળી રહેશે, મારે સાથે આવવાની જરૂરત નથી. કહી રેવાનંદજીએ પણ પેલા સાધુ સાથે વસ્ત્રરહિત પાણીમાં ઝંપલાવ્યું. રેવાનંદજીના કથન પર મને પૂરેપૂરો ભરોસો હોય હું મારી રીતે નદીને કાંઠે કાંઠે આગળ વધ્યો. નદીનું વહેણ ઊંડું અને પહોળું હતું. દરેક જગ્યાએ છૂટા છૂટા જૂથમાં સાધુઓ પોતાની મસ્તીમાં સ્નાન કરી રહ્યા હતા. રંગબેરંગી પુષ્પોયુક્ત વેલીઓ અને વૃક્ષોને કારણે વાતાવરણ પુલકિત હતું. નિરભ્ર આકાશ સ્વચ્છ હતું. ઠેર ઠેર ઊંચી શિલાઓથી મટી હોય તેવી જમીન ચારે તરફ ઊંચી ટેકરીઓથી ઘેરાયેલી હતી. લાલ કેસુડાના પુષ્પો આંખને આકર્ષિત કરતા હતા. જમીન પર સર્વત્ર હરિયાળું ઘાસ મંદ મંદ પવનમાં ડોલી રહ્યું હતું. લાગતું હતું કે ધરતી પણ આનંદથી રોમાંચ અનુભવી રહી છે. ક્યાંક ક્યાંક આમ્ર વૃક્ષો પર ખિસકોલીઓ ચઢ ઉતર કરતી અને મસ્તી કરતી કુદરતના ખોળે રમી રહી હતી. હું કુમળા લીલા ઘાસ પર ચારે તરફ વિસ્તરેલા કુદરતના આહલાદક સૌંદર્યને માણતો નદી કાંઠે ચાલી રહ્યો હતો. ત્યાં જ નદીના રેતાળ અને છીછરા પાણીમાં ઊભી છપછપિયા કરી રહેલ એક સાધુએ મને હાથ ઊંચો કરીને ઊભા રહેવાનો સંકેત કરી મોટા અવાજે બૂમ પાડી આનંદિત સ્વરમાં કહ્યું, ओ लक्कड़ गंठे, किधर भागा जा रहा है? रुक जा, मैं भी तेरे साथ आने वाला हूँ. ભીની રેતીમાં ડગ ભરતો તે પડછંદ સાધુ હસતો હસતો મારી પાસે આવીને પુનઃ બોલ્યો, तू जिसका दर्शन करने चला जा रहा है, मैं भी वहां तेरे साथ आने वाला हूँ. कुछ पूछना मत, बस ऐसा आदेश है, चल मेरे साथ. ऐसा आदेश है, તેના એ શબ્દોથી હું બધું સમજી ગયો. રેવાનંદજીને સ્નાન માટે આગ્રહ કરનાર સાધુએ પણ તેને કહ્યું હતું, તું इसकी फिक्र मत कर, वह स्वयं अपना रास्ता ढूंढ लेगा. आगे उसे सहायक अपना दोस्त मिल जाएगा. રેવાનંદજીએ જ મને પભમમાં કહેલું, તમે નિર્ભય થઈને બધે ઘૂમો, તમને બધું મળી રહેશે, મારે સાથે આવવાની જરૂરત નથી. હું બધું સમજી ગયો. મને સહાય કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે ને હું તે દિગંબર સાધુ સાથે તેના કહ્યા મુજબ તેની સાથે ચાલવા લાગ્યો. થોડે દૂર ચાલી રહેલા મૌન તે સાધુએ મને ઉદ્દેશીને પોતાનો પરિચય આપતો હોય તેમ કહ્યું, मेरा नाम विश्वंभर है. तुम्हारी साथ जमुना नदी में मैं स्नान करने वाला तुम्हारा दोस्त. હું વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો હતો. હું મનમાં તેના શબ્દોની ઘરેડ બેસાડવાના પ્રયત્નો કરતો હતો. ત્યાં જ મારો હાથ પકડીને વિશ્વંભર સાધુ જાણે મને વિચાર કરવા રોકવા માટે જ કહી રહ્યો હોય, ખેર જાને દો ये सब, तुम्हें तो ये सब अब भूलना ही है, चलो. કહી વિશ્વંભરે આત્મીયતાપૂર્વક મારો હાથ પકડી મને આગળ દોર્યો. પરંતુ અમે માંડ 2 ડગલા આગળ ચાલ્યા હશું ત્યાં જ નદીમાં હજુ સ્નાન કરી રહેલા સાધુઓમાંથી કોઈ સાધુનો મનો સંબોધીને કહેતા હોય તેવા શબ્દો મારી પાછળ અફળાયા. ओ पंडित लक्कड़ गंठे, मैं तेरी मत में लक्कड़ रामजी बड़ा साधक बनने चला है. અવાજ સાંભળીને મેં પાછળ ફરીને જોયું તો બધા નાગા બાવો મારી તરફ પોતાની ઉપેન્દ્રિય ઊંચી કરી મોટેથી હસી રહ્યા હતા. મારે કહેવું જોઈએ કે અગર મારી મનોભૂમિમાં જો પરિવર્તન ન આવ્યું હોત તો આ સાધુઓના શબ્દો અને વર્તન પર મને જરૂર રીસ ચડી હોત. પરંતુ હવે હું સમજી શકતો હતો કે આ તો સંયમી સાધુઓનું કોઈ હેતુપૂર્વકનું નિર્દોષ વર્તન છે. આથી મેં પણ તેમની સામે પગના પહોંચા પર ઊભી 2-3 વાર ધીમા કૂદકા મારી 2 હાથ ઊંચા કરી
મોટેથી ખડખડાટ હસીને આનંદ વ્યક્ત કર્યો ને પીઠ ફેરવીને ચાલતો થયો તો પાછળથી પુનઃ શબ્દો અથડાયા. હા, સબ ઠીક હૈ, તું ચલેગા. બાદમાં બધા સાધુઓ કોરસમાં એક સાથે અવાજ સંભળાયો. તુજે મિલેગા, જરૂર મિલેગા, તું પાસ હો ગયા. અવાજનો ગર્ભિત મર્મ સમજી જતા મેં પુનઃ પેટ ફેરવીને સાધુ તરફ જોયું તો પ્રત્યેક સાધુના મુખ પર પ્રેમાળ હાસ્ય અને આંખોમાં દિવ્ય ચમક જોઈ. મને લાગ્યું કે મેં દર્શાવેલ સમતાની પ્રશંસા એ સાધુની ચમકતી આંખોમાં દેખાઈ રહી છે. હૃદયમાં ઉભરી રહેલા આનંદ સાથે હું વિશ્વંભર જોડે ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા વિશ્વંભરે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, અહીં બસ આ રીતે આનંદ જ આનંદ છે. અહીં વિષાદને સ્થાન નથી. આ આનંદ ભૂમિ છે, કારણ કે અહીં દુન્યવી કોઈ અપેક્ષાઓ નથી, માટે કોઈ નિરાશા ઉદ્ભવિત થતી નથી. જ્યાં અપેક્ષાઓ છે ત્યાં અનેક પ્રકારના દુઃખો પણ છે. અહીં સંતોષ છે, પરંતુ કોઈને એ સંતોષની અપેક્ષા નથી. આ સ્થાનમાં બધા જ અપેક્ષા રહિત છે, માટે જ આ સ્થાન આનંદ ભૂમિ છે. તપથી પરિપ્લાવિત થયેલી આ પવિત્ર ભૂમિ છે, કહીને વિશ્વંભર હસી રહ્યો. આમ તો 6 ફૂટ ઊંચો અને ઘઉંવર્ણો વિશ્વંભર હંમેશા હસતો જ હોય તેમ લાગે. મુખમાં તેની શ્વેત દંત પંક્તિઓથી એવી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી કે હસે તો મધુર હાસ્ય લાગે અને ન હસે તો ગંભીર મુખ હોય તો પણ તે મૌનપણે હસતો જ લાગે. એ એની ખાસ વિશિષ્ટતા હતી. કોણ જાણે કેમ, પણ મને તેની સાથે આત્મીયતાએ જકડી લીધો હતો. જાણે જુગ જૂની ઓળખાણ હોય તેમ તે મારી સાથે નિકટતમ મિત્રની જેમ વર્તી રહ્યો હતો. અહીં વિષાદને સ્થાન નથી મિત્ર, આ પૂર્ણરૂપે આનંદ ભૂમિ છે. તપથી પરિપ્લાવિત આ પવિત્ર ભૂમિ છે. શબ્દોનું પુનરાવર્તન શુદ્ધ ગુજરાતી ભાષામાં કરી રહેલા વિશ્વંભર તરફ હું આશ્ચર્યથી જોઈ રહ્યો. જો કે મને હવે ખ્યાલ તો હતો જ કે અહીં આ ભૂમિમાં આશ્ચર્ય પામવું એ પણ મૂર્ખાઈ છે. અહીં કશું જ આશ્ચર્ય પામવા જેવું શક્ય નથી. બધું જ સ્વાભાવિક છે. શક્ય છે કારણ કે અહીં પૂર્ણ સાથે તાદાત્મ્ય છે, માટે બધું જ પૂર્ણ હોય, બધું જ શક્ય છે. વિશ્વંભર મને આગળ ને આગળ દોરી રહ્યો હતો. ક્યાં જવાનું છે અને કેટલે જવાનું છે તેની મને ખબર ન હતી. હું તેની સાથે કદમ મિલાવતો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ઉત્સાહથી ચાલી રહ્યો હતો. ત્યાં એક દિશા તરફ અંગુલોની નિર્દેશ કરી ઊભા રહેલા વિશ્વંભરે કહ્યું, અહીં સામે જ આ નદી કિનારે મારો આવાસ છે. મારા ગુરુ મહારાજ ત્યાં જ નદીની મધ્યમાં એક શિલા પર બેસી સમાધિમાં નિમગ્ન રહે છે. પછી હસીને આત્મીયતાપૂર્વક મારો હાથ પકડી તે દિશામાં મને દોડતા કહ્યું, તને થોડી વિશ્રાંતિ પણ મળશે અને ગુરુ મહારાજના દર્શન પણ થશે. વિશ્વંભરના આવાસ પાસે આવી પહોંચતા મેં જોયું તો કુદરતી રીતે ખડકાઈ ગયેલી શિલાઓથી બનેલા 2 કમરા અને આગળ પરસાળ જેવી જગ્યાનો ખુલ્લો ભાગ નજરે પડ્યો. હું આનંદી ઉઠ્યો. ન કોઈ જામનું કૃત્રિમ ચણતર કે ન આધુનિક સિમેન્ટનું પ્લાસ્ટર, છતાં કેટલું સુંદર, કેટલું કુદરતી, કેટલું સ્વચ્છ અને કેટલું પવિત્ર.